હવે રોજ જે પણ બનાવે એ પહેલું, અને ત્યાં તો ચોખ્ખાઈ ને પવિત્રતા, એટલે દોનામાં લઈ અને પહેલાં બાકે બિહારીને ધરી આવે, પછી વેચે અને એનું પેટ્યું રડી લે અને રાજી રાજી કે મારો વાલો આરોગ્ય, પછી મારે ક્યાં ચિંતા છે. હવે એકવાર કંઈક અન્નકૂટનો સમય, એને એમ થયું કાલે આજે એકલા બાંકે બિહારી માટે જ, કોઈ માટે મારે વેચવું નથી, અને એવી વેરાયટી બનાવો મારા બાંકે બિહારી પ્રસન્ન થઈ જાય. હવે ભરપૂર ઘી ને ભરપૂર ખાંડ ને સૂકા મેવાને એવું બનાવવું, તો એને ઘેવર બનાવવાનું મન થયું. ઘેવરમાં બહુ જ ઘી જોઈએ, ઓલી જાળીમાં બધામાં ઘી હોય અને ઉપર સૂકો મેવો ન હોય. બાંકે બિહારી માટે જ ઘેવર બનાવ્યું. હવે ગીરદી કે મારું કામ ભલે એ લોકલ, પણ જે બધા બહારના હોય એ થોડા એને ઓળખે કે આ લોકલ છે તો આને જવા દઈએ. હવે બરાબર રેશમી કપડામાં બાંધ્યું અને પોતાનો ઉપર નહોતો ને આમ કરીને આમ હાંચ્યું કે જો તૂટી જાય તો એની દ્રષ્ટિ પડે ને, આવું ન ભાવે. ભાંગી જાય ને ભૂકો થાય તો એને ન ભાવે, એ સાક્ષાત માને છે. અને આજે એકલા મારા બાંકે બિહારી માટે, બીજા કોઈ માટે નહીં. માંડ માંડ અડધે આવ્યો ને ભીડ કે મારું કામ. એને એમ થયું હવે તૂટી જશે. આંખમાં પાણી આવી ગયા. જાવ કેવી રીતે અંદર? મારા વાલા આજે તે શું ધાઈ રહી છે? મારું કાંઈ દોષ પડ્યો છે? આ બરાબર નહીં થયું હોય, આમાં ખાંડ બરાબર નહીં હોય, તને ભાવ એવી નહીં હોય. ના, મેં બધુંય બરાબર નાખ્યું છો, તને ભાવ એવો જ પધરાવ્યો છે. તું ચાખીને પછી આવું કરજે. મારા વાલા આવું ના કર. ત્યાં એક 7-8 વર્ષનો છોકરો, આમ આંખો એવી હશે અને વાંકડિયા વાંકડિયા વાળ અને ખાલી પીતાંબર પહેરેલો, કાવ એવા મેં એ કે ઘેવર લઈ જાઉં છું, ઘેવર. એ કે મોકું દે ને. બોલો કે આણે માગ્યું એટલે હવે ન લઈ જવાય. તારી ઈચ્છા જેવી હોય એવી. આમે પહોંચાય એવું તો છે જ નહીં. રસ્તામાં ભાંગી જાય, તૂટી જાય તો તું અંગીકાર ના કરે. પડી જાય તો નીચે જાય, બધા ધક્કા મારે અને ભૂકો થઈ જાય, તને ના ધરાવાય. કંઈ ને આ એક વ્રજવાસીનો બાળક તો કે લે ત્યારે તું લઈ જા. તો ઓલા રેશમી કપડામાં બાંધેલું હતું, લઈ ગયો. આને એમ થયું કાંઈ વાંધો નહીં, દર્શન કરીને તો જાવ આજે 12 મહિનાના. હવે ગીરદી ઓછી થઈ એટલે દર્શન કરવા ગયો. તો જે પીળું પિતાંબર ધર્યું હતું એ જ હતું. અને મુખિયાજીએ જોયું તો અહીંયા ઓલા ઘેવરનું બધું ચોંટેલું. એ કે મારા વાલો અમે તો ઘેવર ધરાવ્યું નથી. આને બધા ઓળખતા હતા. એ કે આજ શું બનાવ્યું હતું? એ કે ઘેવર. કે તારા ભાગ્યની શું સરાહના કરું. તેરો આમ કરીને કે જો આને બધું જો ઘીવાળું ને અહીંયા બધું ચોંટી ગયું છે. એ કે આવ્યો કેવી રીતે તું આ બધું લઈને? એ કે અડધે જ ભરાઈ ગયો તો. આને હાથો હાથ લેવા આવ્યો તો. એ કે ભલું તે આપી દીધું. એ કે મેં વિચાર કર્યો, પહોંચાય એવું છે નહીં. રસ્તામાં તૂટી જાય, ભાંગી જાય, ભૂકો થાય, નીચે પડી જાય, એના કરતાં એક વ્રજવાસીનું બાળકે માગ્યું તું ને દીધું. બધાય કે માગી માગી અહીંયા સુધી હું પહોંચત નહીં, પણ એ તો મારા સુધી પહોંચ્યો ને. આટલી ભીડમાં એ તો લઈ આવીને એણે તો આરોગ્યું ને. રાજી થઈ ગયા બધાય. ઠાકોરજી
વ્રજમાં હોય કે આપણા ઘરે બિરાજતા હોય, આજે પણ આ બધી લીલાઓ થાય છે. અને સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે છે. આ ઘણા વૈષ્ણવ આવે, ઘણી વાતો કરે, એમાં યાદ રહે એટલી અહીંયા કહું, ભૂલી જાય એટલી ભૂલી જાઉં. એક બેન કે મેં તમને કેવી વાત કરી હતી, કીધી નહીં. મેં મારા વાલા પણ મને યાદ, જો હવે કોક દી 10 વૈષ્ણવ આવે ને કોક દી 50 આવે, કોક દી બસ ભરીને આવે, અને કોઈ દી કોઈ આવે જ નહીં. તો એમાં જે કોકે મને કાંઈ કીધું હોય, મને યાદ હોય એટલું કહું. તો પુષ્ટિ માર્ગમાં તમે જો એકવાર પડ્યા પછી તમારી ત્રેવડ નથી કે તમે બહાર નીકળી શકો. ઠાકોરજી તમને બહાર કાઢે નહીં કે તારો હાથ વલ્લભે મારા હાથમાં દીધો છે. ઘણે મને એમ કે એમને સેવા ન કરાય. મેં કીધું લગ્ન વિના ભેગા રહીને એને મૈત્રી કરાર કહેવાય. પુષ્ટ તો કરાવવા જ પડે. આજે મંદિરમાં એમને મૂર્તિ મૂકી દે, પ્રાણ પ્રતિષ્ઠા ન કરે ત્યાં સુધી બધાય શું કહે, હજી પ્રાણ પ્રતિષ્ઠા નથી એટલે ભાવ ન આવે. જો મર્યાદામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી તમને એ સ્વરૂપમાં આસક્તિ. એમ આપણે શ્રીનાથજીથી લઈ આવીએ સ્વરૂપ કે વ્રજમાંથી લઈ આવીએ. એ સ્વરૂપ દુકાનમાં હોય ને ઓલો દુકાનવાળો બધાની સેવા કરે જ ના. આપણા ઘરે આવે અને આપણે એક બાજુ પધરાવીએ, સેવા કરીએ છીએ ના. પુષ્ટ કરાવી આવીએ પછી એક દિવસ પણ ઠાકોરજીને સેવા વિના ના રખાય. ઘણા વૈષ્ણવ બેદી માટે જાવ હોય ડબરા ભોગ. હું વારંવાર અહીંથી કહું છું કે આવા દોષ ના કરશો મારા વાલા. આપણું છોકરું 6 દિવસનું હોય ને ઘરમાં પૂરીને જઈએ છીએ આપણે કે લે આ દૂધની બોટલ ને આ તારો જ્યુસ ને પી લેજે, કરીએ છીએ. અરે 10 વર્ષનું હોય તો ન પૂરીને જાય ના બાપામાં, છોકરું બી જાય. જે આ છોકરું જે તમને આપે છે, જે બનાવવાવાળો છે, એને તમે પૂરીને જાઓ એમ અલા ડબરા ભોગ મૂકીને એવું ના થાય. ભેગા લઈ જાઓ ને, ક્યાંય પણ તમે જાઓ ને અડધો કલાક થાય. આપણે વ્રજમાં કેમ વાર લાગે, વ્રજ એનું ઘર એટલે દરેક ગોપી એને ઈશારો કરીને બોલાવે. ઓલું પરમદી ગાયું હતું ને, કરકે ઈશારા બરસાને કી છોરી. એક વૈષ્ણવ કે હું તો લાલાને કહું જાય યમુનાજીમાં સ્નાન કરી આવ, તારી માન ત્રેવડ નથી. આ એનો ભાવ છે. તો જો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો વ્યથા ન હોય, કથા હોય. કથાનું ઊંધું શું થાય? થાક. તમને થાક, શરીર છે, ઉંમર છે, લાગે પણ મહેસૂસ ન થાય. આજે આપણને રવિવારે બધા એમ કે એક દી ન જાઓ તો ન હાલે. મેં કીધું એક દી ન ખાઈએ તો હાલે જ. બીપીની દવા તો કે એક દી ન લઈએ ને તો ઉપાધિ થાય હો. એ બધું હાલે, ન હાલે ને આ હાલે. એ બોલાવે ત્યાં સુધી તો જવાનું જ છે. અને જઈએ જો નટવરલાલ, શ્યામલાલ, પેલો ગોમતીનો ગોપાલદાસનો દીવો, ગિરિરાજ બાવા, ગુસાઈજી, ગોકુળનાથજી, અંદર યુગલ સ્વરૂપના દર્શન, ગાયો કેવી બધી ગીરની રાભડા જેવી, આમ રોટલી ખવડાવતા હોય દોડી દોડીને આવે.
ઓલા વ્રજવાસી બેઠા હોય. હું કહું 1 રૂપિયો જ દઈએ, પણ અઠવાડિયે એકવાર એ માહોલ વ્રજનું થઈ જાય. કદમના વૃક્ષ છે. આપણે તુલસીજી નથી થતા, બળી ગયા બરાબર. ત્યાં તમે જુઓ તો તુલસીજી કેવા લીલાછમ. વાંદરાય આવે એ કે અમે વ્રજના જ છીએ. પાછા બેઠા હોય ગિરાજી ઉપર. અને મોરને ટેવું ટેવું ન બોલે ત્યાં મજા ન આવે. ઘણાય મને એમ કે હાંજે જાતા હો તો, પણ સવારે જે પ્રસન્નતા હોય ને, અને આ બધું માહોલ સવારે મળે. સાંજે પછી જો વાંદરાય ન હોય ને મોરેય ન હોય ને માહોલે આવું ના હોય, સવારે જે આનંદ આવે છે. બોલો વલ્લભાથી વ્રજ વિહાર. આજે સવારમાં નણંદબાનો ફોન આવ્યો. હવે એના ઘરે જે મહેમાન આવ્યા છે એ એની વહુની બેનપણીના સાસુ સસરા. એટલે બીજલ ગઈ હતી બોમ્બે એની મમ્મીને મળવા અમેરિકા, અને એની ફ્રેન્ડને મળવા ગઈ ખાસ. રૂમમાં બેઠી તો ઓલાએ ચાલુ કર્યું, એટલે કે આ તો મારા ઈલા મમ્મીનો અવાજ છે. એ કે હવે જા ભાઈ જા, આ તો અમારા ઈલાબેન છે. એ કે ના મારા મામીજી છે. આવીને કે હા, એ કે અમારા મામીજી છે. ઓલા એને ભેટી પડ્યા, એ તાર મામીજી છે. એ કે અમે તો બધા એના દીવાના છીએ. હવે એ લોકો ગયા અત્યારે અમેરિકા મળવા એને દીકરાઓને દિવાળી કરવા. તો જમવાનું કીધું તા લોકોએ. તો સવારના એવા રાજી થઈ ગયા એ કે આજે લાભ પાંચમ છે ને તમારી યાર વાત કરવી. જો આ ઓળખાણ છે ને આ કંઠીની, બાકી આપણને ઊંઘે કોણ? વલ્લભે આ બધી ઓળખાણ એવી કરાવે છે જન્મ જન્મની. વંચકો હોય ને એને દૂરે કરી દે. તમને ઓલા બેનની વાત કરો. એક બેન કે અમે લગભગ 30 વર્ષ પહેલાં ચંપારણ ગયા. એટલે ગ્રુપમાં દરેકને ત્યાં એક નેતા હોય છે. એ કે અમારા નેતા લઈ ગયા. હવે ટાઈમ ટુ ટાઈમ આવી જવાનું, જમવાનું. આપણે એમ થાય સારું ભાઈ, વ્યવસ્થામાં તો આ બધું જોઈએ. હવે એમનો સ્વભાવ એવો કે એને જ બધાય મહત્ત્વ આપવાનું. કોઈ ભૂલમાં આપણને જય શ્રી કૃષ્ણ કહે અને 5 મિનિટ જો આપણે ઊભા રહ્યા તો એ 50 માણસની હાજરીમાં આપણું અપમાન કરી નાખે. હવે એ ઈલાબેન આપણે એકલા જઈ ન શકીએ. આપણી ઉંમર અત્યારે તો એ છે કે નહીં મને ખબર નથી. હવે એમને એટલે કે બહાર એમની વાહ થાય, પણ આ બધાને શું થાય કે ભાઈ આપણે એકલા કેવી રીતે આવીએ? પછી તો બધાને એમ થયું કે સારું બહુ આપણને તોડી પાડે છે, બહુ વડચકા તોડે. તોલાબેન ગાતા હતા બહુ સરસ. ઠાકોરજી એવો સરસ કંઠ આપ્યો હતો. અને એમાં એ ઓલું ગાય ધોળ કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે તમે કરી તો જુઓ. પછી બધું સરસ હોય છે. મોરના પીછામાં રંગ ભરી તો જુઓ, ફૂલમાં ફોરમ તમે ભરી તો જુઓ, આકાશને અધ્ધર રાખી તો જુઓ. અને છેલ્લી કડી સરસ છે. પંચતત્વનું આ પૂતળું બનાવ્યું, પ્રાણ એમાં તો કોઈ પૂરી તો જુઓ મારો વાલો જે કરે તે
કરે તો જુઓ. હવે બધા એમને એ રીતે ઓળખે કે આમનો ઠાકોરજી આમને કંઠ સારો આપ્યો છે. હવે એક બેન 12 ગામથી આવ્યા હશે એટલે એણે 10-12 જણાને પૂછ્યું, એ નામ ન દો નહીં તો ઓળખી જાય બધા. એ કે આ બેન ચંપારણ આવ્યા છે, એ કે આ છે, જાઓ જવાની તૈયારી કરે છે. ઓલા બસમાંથી ઉતરીને ન બ્રશ કર્યું ન નાયા ધોયે સીધા આવી અને ભેટ ભેડા. એ કે આખા રસ્તે તમને યાદ કરતી હતી, મને એવું ગમે જ તમારું કોણ, તમે ગાતા હો ને તો અમને ઠાકોરજીનું દર્શન થાય. એ કે એટલે ઓલા એવું કીધું કે આ તો ભાઈ તમારો ભાવ છે, અને હું તો આ કાલી ઘેલી ભાષામાં ગાવ એમ કે. એટલે ઓલા બેન આવ્યા, કોણ? નેતા. એ ગામની ગોરાણી, ચલો પંચાયત કરતા. જ્યાં હોય ને વાતો કરો છો. એમની બસના એમના 50, બીજા બધા ઉતરાતા, દંગ થઈ ગયા બધા. ઓલા બેને થાની લીધું કે હવે આપણે લેણા દેવી પૂરી, હવે અમને યાર ઓછું કરી નખાય. કારણ કે આ કોઈના વખાણ જ સહન નથી કરી શકતા. એના વખાણ કરો તો જ રાજી. ઘરે આવ્યા એવો પ્રસંગ બન્યો કે ત્યાં પૂરો થઈ ગયો સંબંધ. આપણા કરતાં આપણા ઠાકોરજીને આપણી ચિંતા વધુ છે. નિમિત્ત ગમે એને બનાવે, પણ આ બધું ક્યારે બને? આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. વ્રજ વિહાર. મને ઘણા એમ કે તમે લઈ જાઓ છો ને બધાને, એ કે વ્રજમાં. મેં કીધું મારી ત્રેવડ છે, મારી જાત નહીં, મારો વલ્લભ હાથ પકડીને લઈ જાય છે. મારા વાલા, હું કોઈને ક્યાંય, હું ક્યાંય નેતા નથી. આ ભાઈ ટ્રાવેલ્સનું કરે છે, એમનો બિઝનેસ પણ પ્યોર પુષ્ટિ માર્ગીય છે, અને વ્રજના વર્ષોથી લઈ જાય એટલે બધું એમણે. એટલે આપણી આટલી ઉંમરે આવી તબિયતે એમની ભેગા જઈએ તો પ્યોર પુષ્ટિ માર્ગીય સ્થળોના દર્શન થાય, અને ઠાકોરજી પધરાવીને ગયા હોય તો બધું સચવાઈ જાય. બાકી મારા વાલા, મારું કોઈ સામર્થ્ય નથી. હું કોણ લઈ જવાવાળી? બોલાવવાવાળો એ છે, મહારાણીમાં બોલાવે છે, આમને નિમિત્ત બનાવે છે, અને હું તો આટા લોણમાં. ઓલા રોટલી કરી હોય ને પછી અટામણનો લોટ વધ્યો હોય, જરાક વધ્યો હોય ને એટલે સાસુ કે આ આટા લોણ છે, હવે જવા દે ને. એટલે આપણે તો આટા લોણવાળા છે, હવે આ જવા દે વાળા જ છે. હવે આમાં નથી રોટલી વણાય એવું, કે નથી આ અટામણ કામમાં આવે એવું, પણ તોય હાંચવે છે. જેવો તેવો છુપણ તારો, હાથ પકડ પ્રભુમાં. આપણો તો પકડેલો જ છે, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. ઓલો દીકરો હોય ને, પૌત્ર,